ખરેખર ઇતિહાસમાં તો આપણી ગા રાંગણ ને રૂપેણ લધરામદાસ બાપુ જયારે સિસ્ટમ સ્વામી બાપુના શિષ્ય બન્યા અને સિસ્ટમ સ્વામી બાપુએ કીધું કે લધરામદાસજી મહારાજ ત્રણ નિયમ રાખજો. એક તો રબારી જ્ઞાતિના દીકરા જેમાં એ દીક્ષાને ભેખ નહીં આપવા. એક રબારી સમાજ સિવાય કે ટેલ ઉઘરાણું કે મંડળી ફાળો નહીં કરવાનો. કોઈ ના છે પ્રેમથી આપી જાય જુદી વાત છે. ત્રીજું તો એ રાખીજે કે એક જ પંગતે 18 વરણ હરિહર કરે કાંઈ પણ શ્રાવત ક્ષેત્ર. આ ત્રણ વચન જાંગણને રૂપાણ લાધા બાપાનું વતન દાહોદ એ દાહોદથી આવેલા ફુચુરહા કરનારા ખટાણાના ભાણે નદી સળાના ખટાણાના ભાણે એ જાંગણને રૂપાણી બે ગાલ લાવ્યા. એનો પરિવાર આજે 750 ગાયું છે. પણ આ ચિત્તળ ગાયની જેમ જેમ મોટી થતી જઈ 6 મહિનાની થી 12 મહિનાની થી હું ગૌશાળાના ગેટે જ્યાં પહોંચ્યો જાય ગા પેલી ઉભી હોય. પછી 3 વર્ષ મેં જેગડવા રાખી. જેગડવા અરે પણ કદમગીરી ત્યાં જતો ત્યાં મારી ગાડીનો હોર્ન વાગે ક્યાંય દરવાજે ઉભી રહી હોય કાયમ માટે. આટલો એનો પ્રેમ, એની લાગણી, એ મને એમનો એક જ મનની અંદર મારા મનમાં ગાઢ છે. કઈ પૂર્વ જન્મની કરી મારી માં મોટે થઈ ગયા. જયારે દેવલોક સમય એ જ સમય હું ગૌશાળા હતો. એ બપોરે જયારે ગા અમારી સામે જોઈ આંખડા પાડતી હું ગયો ઠેઠ. થોડોક સમયમાં સુકાઈ ગયું. ડોક્ટરને મેં રાખ્યો જ્યાં ગા વ્યાતી હતી ગોવાળને રાખ્યો. પણ ડોક્ટરની બીજી ગાની સારવારમાં ગયો કે આ ગા ઠલવાઈ દેવથી એની મેં સમાધિ આપી. એ ગામનો મારો સંકલ્પ, આ ગામનો મારો કાયમ નાતો અને માત તરીકે હું મને માનતો હતો. અને કાક યુવાદી કાયમ માટે દુનિયા આખી યાદ કરે. તો નોતન ગૌશાળા દુધરેજમાં તો ગૌશાળા છે વર્ષોથી. પણ વીડની અંદર આપણા ક્ષેત્રની અંદર 500 વીઘા જમીન છે. એમાં આ ગૌશાળા બનાવી છે 20 વીઘાની અંદર 2 વિભાગ. એ નૃત્યની ગૌશાળા અત્યારે 10 કરોડના ખર્ચે બની. એનું મેં મંદિર બનાવ્યું. ધંગેદાના પથ્થરનો કુસત્ય આજે આ રીતે સીધી અને ન્યાય એની મૂર્તિ સ્ટેચ્યુ બનાવવાની. એ મંદિરનું ખરાશ બાબરભાઈ માણકાભાઈ જેના દીકરા ભાઈ 51 લાખ રૂપિયા આપ્યા છે. એ મંદિરના 31 લાખ રૂપિયા મંદિરના યજ્ઞશાળા અંદર ગૌશાળામાં છે. ત્યાં રાગણને રૂપિયા લાધા બાપાનું ડિસ્ટ્રીબ્યુશન એના 21 લાખ રૂપિયા આ એમને દાન આપ્યું. દાન તો બધા ગેટના આપ્યા છે. ખૂબ બધા દાતાઓ બન્યા છે. આખી ગૌશાળાનું પૂરું ખર્ચ કરી દીધું. જમણવારના દાતાઓ, આ બધા દાતાઓ ખૂબ સમાજે આપ્યા બી છે. પણ આ ગૌશાળાના ઉદઘાટનમાં આપ સૌને મારે એક ખાસ વિનંતી, સમસ્ત ભારતભરના ભાવિ ભક્તો, ગૌ ભક્તો અને મારી વિહોતર નાગ અને મારા એક જની ચરણની રજકાઓ એ મારા મહાન સમર્થ પુરુષો સંતો ભક્તો આપ બધાને જાહેર આમંત્રણ. આ ગૌશાળાના ઉદઘાટનમાં પહેલી ને બીજી બધા પધારજો. આ ગૌશાળા જયારે ચિત્તલ દેશીઓ બન્યું સુરતમાં ત્યારે મેં ભગવાનભાઈ અને સાથે રાજાભાઈ કીધું મને કે બાપુ એ ગૌ યાત્રા કાહવા આવે, કાહવાથી વ્રતા કોઠારિયા જાય અને કોઠારિયાથી દુધરેજ જાય, દુધરેજથી ગૌશાળા. આવું આયોજન. એમની પોતાની લાગણી પેલા કાહવા લાવો અને કાહવાથી પછી કોઠારિયાથી પછી સુરતથી સીધું તો મારે કોઠારી આવવાનું હતું. પણ રાજા ભગતની ભાવના એવી વડવાળાની ઘા, દુધરેજની ઘા, અમારા કાહવા માતાજીનો ગૌ યાત્રા આવે અને મારી નાજ ગંગા અને વિહોતર અને અન્ય સમાજના અને ડેરીના ચેરમેનને મારે સન્માન કરવું છે. બધાય ડિરેક્ટરો, જવાનો, રઘુભાઈ અને અહીં પધારેલા આપણા જુનાગઢથી જીવદાસ બાપુ, એવા મોરબીથી જીવનદાસ સાહેબ, એવા હરિદ્વારની અંદર એક જબરજસ્ત ધર્મધર્મ ક્ષેત્ર ચાલી રહ્યા છે એવા રમજી બાપુ પંજાબની અંદર, અહીં પધારેલા તમામ સંતો, મહંતો, સમાજના મહાનુભાવો અને બધા માતાજીના ભુવા, ગુગા મહારાજના ભુવાજીઓ, તમામ ભુવાજીઓ અહીં પધાર્યા છે. નાથ ગંગા આવી છે અને ભાવિ ભક્તો અનેક સમાજ એકત્ર થયા છે. ખૂબ ખૂબ આપ સૌને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.
સાથે સાથે સમસ્ત વિહોતર રબારી સમાજને એક મારી મનની ઈચ્છા, મારું શરીર હવે આમ ડાયાબિટીસના કારણે થોડી તકલીફના કારણે બહુ ધોડા કરી શકું એમ નથી, પણ આપ સૌ બધા વિહોતર નાચને હું એટલું પૂછું કે ભાઈ એ જગ્યાના મારી પછીના કોઈ વારસદાર થાય અને મહંતનો ચાંદલો થાય અને એ મારી હયાતીમાં 5-10 વર્ષ જે મારો સમય હોય ક્યાંય કમ્પ્લીટ થઈ જાય એવી મારી આખા વિહોતર નાચને તમામ ભુવાજીઓને મારી વિનંતી છે, તમામ સંતોને મારી વિનંતી છે અને સમસ્ત સમુદાય પ્રકારના વિહોતર નાચને આ જાહેર કરું છું કે મારા પાસે મારા પોતાના હૃદયના ભાવથી આજે મેં જાહેરાત આદત કરી છે. સવારમાં મેં ઉમેદ પરાળા નાગજીભાઈને પહેલો ફોન કર્યો અને આ બીજી વખત અહીં બોલું છું આપણા બધાની શાંતિઓમાં. તો એક લઘુમંત તરીકે આ સંસ્થાના વારસદાર તરીકે બીજી તારીખના સવારમાં 8:15 વાગ્યાનું મુહૂર્ત, પછી 12:39 મિનિટે સ્ટેટ ઉપર જાહેરાત અને ત્યાં સાંડલા વિધિ થશે. એમાં તમે બધા મંજૂર છો ને મારા બાપ? તમારા બધાનો રાજીપો છે ને? તો કરું. આ તમને પૂછવા ખાતર કહું છું, તમને જણાવવા ખાતર નહીં કે મારી વિહોતર નાચ તો રાજી છે ને ભાઈ. આની પાછળ ગમે તે હું જે નિર્ણય લઈશ. અત્યારે કોઈ સંતનો કે મારા શિષ્યનો નામ નથી આપતો, પણ તેથી સ્ટેટ પર જાહેરાત સાંડલા પહેલા હું 1 કલાક જાહેરાત કરીશ. તો આપ બધા સંતો મહંતો બધાને ખૂબ આશીર્વાદ આપજો. ભાવિ ભક્તોને ભવાજીઓ બધા એને માતાજીને ગુગા મહારાજને ભગવાન વડવાલાને પ્રાર્થના કરજો કે મારી તમામ ઈચ્છાઓ હજી ઘણી છે સમાજના માટે. છાત્રાલય બોર્ડિંગો તો ખૂબ થઈ છે, પણ મારી ઈચ્છા એક મોટામાં મોટી એ છે કે ગુજરાત ભરના રબારી સમાજની યુનિવર્સિટી બને, અમદાવાદમાં બને એવી મારી લાગણી છે. એમાં બધા તમામ આપણા મંદિરો, તમામ આપણા ભુવાજીઓ પૂજનીય બધાય અને તમામ મારી વિહોતર નાચનો સાથ અને સહકાર લઈ અને એક સમાજની ભાવિ પેઢી માટે આ થાય તો એક સમાજમાં સારું શિક્ષણ, સમાજની સારી વૃદ્ધિ, સમાજનો સારો વિકાસ અને સમાજ ખૂબ એજ્યુકેશન બને અને ખૂબ અધિકારીઓ સારામાં સારા બને અને એનું જીવન ખૂબ સુખ શાંતિ થાય એવી એક ઈચ્છા છે. તો દરેજની અંદર જે હાલ એક જબરજસ્ત ભજલાના બનાવી છે. જન્માષ્ટમીનો મેળો અને ગુરુપૂર્ણિમા મેળા 2 સમાહામાં આવે છે. સમાહાની અંદર બહુ વરસાદની તકલીફ પડે છે, તો જે જૂની ગૌશાળા હાલ છે એ કાઢી નવી ગૌશાળા સગાવ્યું જાય. જૂની ગૌશાળા પાડી ત્યાં 4 હોલ અને ઉપર 32 રૂમ થાય એટલે એક સમાજની વ્યવસ્થા સવાઈ જાય એવી ભાવના છે. તો આપ બધા ભગવાન વડવાલાને, માતાજીને, ગુગા મહારાજને અને તમારા કુળદેવને પ્રાર્થના કરજો આટલી ઈચ્છા પૂરી થાય એટલે મને જીવનમાં સમાજમાં જાવ તો મને શાંતિ થાય કે ના સમાજ માટે કાંઈક થયું એવી ભાવના લાગણી છે. તો વડવાળો આપ બધાના હૃદયના ભાવથી, આપ બધાના સૌના આશીર્વાદથી અને સમાજના એક શિક્ષણ કાર્ય મોટું ભવ્ય બને એવી મારી ઈચ્છા છે. ભગવાન વડવાળા દેવ આપ સૌને ખૂબ ખૂબ સુખી, શાંતિ, સમૃદ્ધિ ગાય. એટલે આ સમાજ વિહોતર નાચ વર્ષો યુગોથી કીધું ને 10 નહીં હજારો વર્ષોથી, કરોડો વર્ષોથી આ માલધારી સમાજ ગાયોનું પાલન કરતા આવ્યા છે, ગાયોનું રક્ષણ કરતા આવ્યા છે અને આજ પણ કરે છે. ગાયોની ગાયો રાખે કેટલી ખોટ ખાય છે. આજના સમય એના ખાણ ખૂટના નથી નીકળતા, છતાંય દૂધના પૈસે. પણ એટલો માલધારી સમાજ, એટલો કઠણ સમાજ છે, એટલો સહન કરવાળો સમાજ છે. તાય તડકો દેશ પરદેશ વેઠી અને પશુધનની અંદર વર્ષોથી ભગવાન કૃષ્ણની સાથે રહીને ગાયોની સેવા કરી છે અને ગાયોનું પાલન કર્યું છે. એના પ્રતાપે આજ સમાજ સારો, સુખી ને સ્મૃતિ વિકાસ ખૂબ આગળ વિકાસ કર્યો. બિલ્ડરો બન્યા, અધિકારીઓ બન્યા, સારા સંપત્તિ બન્યા અને સારી રીતે સુખી થયા છે. તો એ ગાયના પ્રતાપે ગાને સેવાના એના માવતરે, એના વડીલો, એના પૂર્વજન્મના વડીલોએ જે આ સેવા કરી રહ્યા છે. સનાતન ધર્મનો જો પાયો કહો તો પહેલી ગાય માતા છે, 33 કરોડ દેવનો વાહો છે. અને સનાતન ધર્મની અંદર આ સમાજ બલધારી સમાજ એકતાને માનવાળો સમાજ છે.
ગાઓ એટલે ધર્મ સનાતન ધર્મને દેવી દેવતાના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ વાળો આ સમાજ છે. આ સમાજ હંમેશની માટે પરમાર્થ માટે સેવા માટે અને હંમેશની માટે આ સમાજ કરતો આવ્યો છે કાયમને માટે. એટલી મારી ભગવાન બડવાળા દેવ ઠાકરના ચરણોમાં પ્રાર્થના. ખૂબ આ સમાજને શાંતિ સમૃદ્ધિ વિગતે ખૂબ અને સમાજમાં મારી વારે વારે મારા 3 શબ્દો છે. એક તો વ્યસન મુક્ત બનો. ગુટકા પાન માવા તમાકુ જે તે વસ્તુ ન ખાવાની ન ખાશો તમારા શરીર તમારા જીવન આખા રોગસ્થી બનશે. તો વ્યસન મુક્ત બનો. એકતા અને સંગઠન પકડો. ફેશન છોડો. વ્યસન ફેશન છોડી અને હંમેશની માટે એકતાને પકડો. આજ મારી આખા સમાજની મારી ખાસ વિનંતી. જય વડવાળા, જય